ચેપ્ટર નંબર 17 જાતિગત ભિન્નતા. જીસીઆરટીનું ચેપ્ટર નંબર છે 17, ધોરણ 7. આના પછી આપણે 2 ચેપ્ટર બાકી રહ્યા છે, 18 અને 19. બંને ચેપ્ટર બહુ કંઈ મોટા નથી, નાના છે, અને આજનું ચેપ્ટર પણ નાનું એવું જ છે. તો શરૂ કરીએ. જાતિગત ભિન્નતા અને સામાજિક માન્યતાઓ. તો જાતિગત ભિન્નતા એટલે કે જે જાતિના આધારે, જાતિ એટલે કે જાતિગત ભિન્નતામાં અહીંયા લિંગ આધારિત દર્શાવવામાં આવેલું છે. છોકરા છોકરીઓનો સામાજિક ઉછેર, તેમાં ભિન્નતા જોવા મળે છે. આપણા દેશમાં પરંપરાગત રીતે છોકરા અને છોકરીઓના સામાજિક અને માનસિક ઉછેરમાં મોટી ભિન્નતા જોવા મળે છે. છોકરીઓને મોટે ભાગે ઘરકામ, રસોઈ અને આંતરિક કાર્યો તરફ સીમિત રાખવી તેવી તાલીમ આપવામાં આવે છે. પહેલાંથી જ નાનપણથી જ તેમને આ કાર્યોમાં નિપુણ બનાવવામાં આવે. આ કાર્યો તમારે કરવાના છે, આ તમારા માટેના કાર્યો છે, એ રીતની ટ્રેનિંગ આપવામાં આવે છે, એ રીતની પરવરિશ કરવામાં આવે છે. જેમ કે છોકરાઓના કાર્યો, છોકરાઓને કેવી રીતે વર્તવું જોઈએ તે અલગ વસ્તુ હોય છે, અને છોકરીઓને કેવી રીતે વર્તવું, કયા કાર્યો કરવાના, કયા કાર્યો શીખવાના, કઈ વસ્તુ જ કરવાની, એ તમામ વસ્તુઓ આપણા સમાજે અલગ અલગ કરેલી છે. તો એ ભિન્નતાની આપણે અહીંયા વાત કરેલી છે. જેમ કે ઘરકામ છે, રસોઈ છે, બરાબર છે, ઝાડુ પોછા મતલબ જે સફાઈ કામ છે તે, આ બધા કામ છોકરીઓને કરવાના તેવું સમાજે વ્યાખ્યાયિત કરેલું છે. જ્યારે કમાવાનું પૈસા, બરાબર છે, બહારના જેટલા પણ કામ હોય, ઘરની બહાર નીકળીને જે પણ કામ કરવા પડે તે બધા કામ, એડવેન્ચર, પછી સ્પોર્ટ્સ વગેરે જેવી અલગ વસ્તુઓ કરવાની હોય, કોઈ શોખ મોજ શોખ હોય, એ બધા કાર્યો છોકરાઓ માટે રાખેલા છે. અને આ વસ્તુ કોણે તો કે આપણા સમાજે પોતાની રહેણી કરણીથી આ વસ્તુ ફિક્સ કરી દીધી છે, બરાબર, પોતાની જાતે જ. જ્યારે છોકરાઓને ભવિષ્યમાં મોભી તરીકે અને બહારના કાર્યો કરવા માટે તૈયાર કરવામાં આવે છે. છેલ્લા 2 દાયકાઓમાં આજે અસમાનતાઓ અને જે અલગ અલગ કાર્યોની વહેંચણી કરવામાં આવી છે, જે રીતે અલગ અલગ પાલન પોષણ કરવામાં આવે છે, ઘણા હજી ઘરોમાં તમે એ પ્રકારની પદ્ધતિ, એ પ્રકારની રીત પણ જોશો કે છોકરાઓને અલગ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે અને છોકરીઓને અલગ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. છોકરાઓને વધારે લડાવવામાં આવે છે, તેમને કુળ આગળ વધારનાર તરીકે, કુલ દીપક તરીકે જોવામાં આવે છે, જ્યારે છોકરીઓને બોજ માનવામાં આવે છે. આ પ્રકારની પણ કેટલીક રૂઢિવાદી વ્યવસ્થાઓ, રૂઢિવાદી વિચાર વ્યવસ્થા હજી સુધી પણ આપણા સમાજમાં ચાલુ રહી ગઈ છે, બરાબર, આપણા સમાજના લોકોમાં હજી સુધી હયાત છે. આ અસમાનતાઓ દૂર કરવા માટે વ્યાપકપણે સામાજિક જાગૃતિ ફેલાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સમાજ દ્વારા, બંધારણ દ્વારા અને ગવર્મેન્ટ દ્વારા વિવિધ સ્કીમ્સ લાવીને, વિવિધ પ્રોત્સાહનો આપીને અને તેમાં જાગૃતિ અભિયાનો શરૂ કરીને પણ તેમાં સમાજમાં અને વ્યક્તિના વિચારોમાં ચેન્જ લાવવાનો પ્રયત્ન થઈ રહ્યા છે. સામાજિક યોજનાઓ અને બંધારણીય જોગવાઈઓની વાત કરીએ તો બંધારણ મુજબ તમામ નાગરિકો સમાનતાનો અધિકાર પ્રદાન કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા છોકરા છોકરીઓ વચ્ચે ભેદભાવને નાબૂદ કરવા માટે ખાસ આર્થિક અને શૈક્ષણિક સ્કોલરશિપ યોજનાઓ અમલમાં મુકાઈ છે. કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે કન્યા શિક્ષણ કાયદાકીય રીતે અનિવાર્ય બનાવવામાં આવ્યું છે. બાકી હજી સુધી પણ કેટલીક એવી પ્રજાતિઓ જીવતી છે જે છોકરાઓને શિક્ષણ આપે છે અને છોકરીઓને શિક્ષણનો હક પણ નથી એ રીતે વર્તે છે. તેમ છોકરીઓને સ્કૂલમાં મોકલતા પણ નથી, બરાબર. આ પ્રકારના પણ લોકો અસ્તિત્વમાં છે. ગ્રામ્ય સ્તરે એ લોકોની જે વિચારસરણી છે તે બદલાય તેના માટે આ જે કાયદાકીય શિક્ષણ છે, છોકરીઓ માટે શિક્ષણ છે, તે અનિવાર્ય બનાવી દેવામાં આવ્યું સરકાર દ્વારા. અને ઉપરાંત અનિવાર્ય તો બનાવ્યું, હવે એવું પણ બને કે અનિવાર્ય છે પણ પૈસા નથી એટલા માટે નથી મોકલતા, એવું પણ બહાનું કાઢે, એટલા માટે શું કર્યું છે, મફત કરી દેવામાં આવ્યું છે. અનિવાર્ય છે અને મફત છે. ગ્રામ્ય સ્તરે વ્યાપકપણે સેમિનાર, જનજાગૃતિ અભિયાન દ્વારા રૂઢિગત પૂર્વાગ્રહો સામે લડત અપાઈ રહી છે. શિક્ષણમાં ભેદભાવ
અને બાળ લગ્નની અસરો. બાળ લગ્ન, સતી પ્રથા જેવી અનેક પ્રથાઓ આપણા સમાજમાં હયાત હતી, જેને ધીરે ધીરે દૂર કરવામાં આવી રહી છે. બાળ લગ્ન હજી પણ ઘણી જગ્યાએ અસ્તિત્વમાં છે. ઉંમર કેટલી નક્કી કરવામાં આવી છે? 18 વર્ષની નક્કી કરવામાં આવેલી છે. 18 વર્ષથી વધારે હોવા જોઈએ. બરાબર છે. છોકરીની ઉંમર 18 વર્ષથી વધારે હોવી જોઈએ લગ્ન માટે. રૂઢિગત માન્યતાની વાત કરીએ અને શિક્ષિત વંચિતતા. પરંપરાગત રૂઢિચુસ્ત વિચારોને લીધે કન્યાઓને ઉચ્ચ શિક્ષણનો હક આપવામાં આવતો નથી, અથવા તો તેમાં સૌથી મોટો અવરોધ ઊભો થાય છે. 12મા સુધી ભણાવી લીધી, કાં તો ગ્રેજ્યુએશન કરી લીધું, ત્યાર પછી જો કોઈ છોકરીને માસ્ટર કરવું છે કે પછી PhD કરવી છે કે આગળ શિક્ષણ મેળવવું છે, ઉચ્ચ શિક્ષણ, તો તેના માટે સમાજ વધારે પ્રેરિત હોતો નથી અને શિક્ષણ આપવા માગતો નથી. તેની પાછળ વધારે ખર્ચો કરવા માગતો નથી. ઇન શોર્ટ, તો તે સૌથી મોટો અવરોધ છે. રૂઢિચુસ્ત જે વિચારો છે તે કન્યા શિક્ષણના લીધે ઉદાસીનતા, સામાજિક કલ્યાણ અને આર્થિક વિકાસના માર્ગમાં નકારાત્મક સાબિત થઈ શકે છે. બાળ લગ્નો થવા પાછળ સામાજિક ભેદભાવ અને કન્યા કેળવણીની વંચિતતા એક મુખ્ય કારણ છે. બરાબર છે. આ બધા પાછળનું રીઝન શું હોઈ શકે? તો એક જ રીઝન છે કે છોકરો તો પોતાની સાથે રહેશે, એટલે એની પાછળ જે પણ ખર્ચ કરવામાં આવે છે તે પાછો મેળવી શકીશું, અથવા તો છોકરો સેવા કરશે એ રૂપે પણ પાછળ મળી જશે. જ્યારે જે છોકરી છે તેને તો પરણાવી દેશો. બરાબર છે. તે શું કરશે? પરણીને બીજાના ઘરમાં જશે અને ફાયદો ક્યાં થશે? બીજાના ઘરને થશે. બરાબર. આ પ્રકારની એક માનસિકતા હોય છે. છોકરાનું આગળ પેઢી વધશે, છોકરાઓનો જે છોકરો થશે, છોકરી થશે, તે જે કુળનો છે, જે ઘરનો છે, તે ઘરની પેઢીને આગળ વધારશે. એ પ્રકારની વિચારસરણી છે. જ્યારે છોકરીએ પોતાના ઘરની કોઈ પણ પેઢીને આગળ વધારવાની નથી, તેથી તેને બોજ બનાવી દેવામાં આવી છે. આ પ્રકારની વિચારસરણી સમાજમાં એક પ્રવર્તે છે અને પ્રવર્તી આવી છે. તેને દૂર કરવાના પ્રયાસો થઈ રહ્યા છે અનેક વસ્તુઓ કરીને. નાની ઉંમરે લગ્ન કરાવવા પાછળનું કારણ પણ એ જ હતું એક, કે છોકરીને સૌથી બીજા ઘરમાં જવાની છે. બરાબર છે. હવે 21-22 વર્ષ સુધી તેને ભણાવો, ગણાવો, ખવડાવો, પીવડાવો, એ બધી વસ્તુઓ એવી રીતે જોવામાં આવતી હતી કે તેના પર ખર્ચ થતો છે. જ્યારે વહેલા જો પરણાવી દેશો, તો વહેલા પરણાવી દેવાને કારણે આ તમામ ખર્ચથી મુક્તિ મળશે, તેને ભણાવવાની જરૂર નહીં પડે અને અનેક વસ્તુઓથી જે બોજ હતો તે વહેલો દૂર કરી દીધો. એ પ્રકારની વિચારસરણી સમાજમાં પ્રવર્તી હતી. તેના કારણે નાની ઉંમરે લગ્ન કરાવવામાં આવતા હતા. માનસિક અને શારીરિક વિકાસ પણ શું થઈ જાય? રૂંધાઈ જાય. તેનું સંપૂર્ણપણે ઇગ્નોર કરી દેતો હતો સમાજ. તેમના સ્વાસ્થ્ય અને બાળકના ઉછેર પર પણ કાયમી જોખમી અસરો જોવા મળે છે. તે એક ભયંકર સામાજિક દૂષણ છે બાળ લગ્ન. મહેનતાણામાં ભેદભાવ. હવે ધીરે ધીરે બનતી થઈ છોકરીઓ આગળ વધી અને કાર્યક્ષેત્રમાં તે ઉતરી. તો કાર્યક્ષેત્રના સ્થળે શું થયું? જ્યાં પણ નોકરી કરે છે, જોબ કરે છે, ત્યાં આગળ મહેનતાણામાં ડિફરન્સ આવી ગયો. પોસ્ટ સેમ જ છે. મેનેજરની પોસ્ટ છે, એક મેલ કેન્ડિડેટ છે અને એક છે ફિમેલ કેન્ડિડેટ. જો મેલને તે પોસ્ટ માટે 50,000ની સેલરી મળે છે, 50,000નો પગાર મળે છે, તે જ પોસ્ટ માટે ફિમેલને 30,000 આપવામાં આવશે. તો આ જે ડિફરન્સ થયો મહેનતાણામાં, કામ એક જ છે, પોસ્ટ એક જ છે, તમામ વસ્તુઓ સરખી છે, બંનેની લાયકાત પણ સરખી છે, છતાં પણ આ રીતે જે મહેનતાણું છે, સેલરી છે, તેમાં ભેદભાવ રાખવામાં આવતો હતો અને હજી પણ ઘણી જગ્યાએ કરવામાં આવે છે. તો સમાન મહેનતાણા માટે કાયદાકીય જોગવાઈ એડ કરવામાં આવી. શારીરિક જાતીય ભિન્નતા હોવા છતાં સમાન કામ માટે સ્ત્રીઓ અને પુરુષોને મહેનતાણું આપવામાં ભેદભાવ રાખવો તે ગુનો છે, તો તેને ક્રાઇમ ઘોષિત કરવામાં આવ્યો. સ્ત્રીઓ અને પુરુષોની સરખામણીએ ઓછું વેતન ચૂકવવું સમાન મહેનતાણાના કાયદાની હેઠળ સજાપાત્ર જોગવાઈ તરીકે તેને દાખલ કરવામાં આવી. સરકાર હવે ખાનગી અને સરકારી ક્ષેત્રોમાં સમાન વેતન ધોરણ કડક રીતે લાગુ કરાયા છે. આધુનિક પરિવર્તન અને ઉડાન. આજે મહિલાઓ ડૉક્ટર, એન્જિનિયર, વકીલ, વિમાન ચાલક જેવા તમામ ઉચ્ચ શૈક્ષણિક, ઉચ્ચ વ્યવસાયિક ક્ષેત્રોમાં સક્રિયપણે કામ કરી રહી છે. સરકારી પ્રોત્સાહનો, શિષ્યવૃત્તિ, ઉચ્ચ અને વિદેશી શિક્ષણ ખૂબ જ સરળ અને સુરક્ષિત બન્યું છે. એક ફેક્ટ છે, યાદ રાખજો, કદાચ પૂછાઈ જાય. ઇન્ડિયામાં
જે પાયલટ છે ને તે મેક્સિમમ ફિમેલ્સ છે, એટલે કે સૌથી વધારે સ્ત્રી પાયલટ ભારતમાં છે, મેલ કરતાં વધારે છે. ભ્રૂણ હત્યા વિરોધી કાયદો અને વસ્તી ગણતરીના તારણો. જે રીતે મેં કીધું કે બોજ માનવામાં આવતી હતી, તો તે બોજથી જેટલો વહેલો છુટકારો મળે એટલું સારું સમજતા હતા. કોણ? આપણો સમાજ અને લોકોની વિચારધારાઓ રૂઢિવાદી. તેના કારણે ભ્રૂણ હત્યા જેવી વસ્તુઓ પણ કરવા માટે રેડી હતો તે સમાજ. ભ્રૂણ હત્યા એટલે કે છોકરી જ્યારે નાની હોય ત્યારે, એટલે કે માતાના જ્યારે પેટમાં છે ત્યારે જ ત્યાં જ અંદર જ તેને મારી નાખવાની, ભ્રૂણ હત્યા. અને બીજો એક પ્રથા ચાલતી હતી, કુપ્રથા હતી, તે હતી બાળકીને દૂધ પીતી કરવાની. આપણે જ્યારે ઇતિહાસ ભણીએ છીએ તેમાં ભણીએ છીએ બાળકીને દૂધ પીતી કરવાની. આ એક રિવાજ હતો પહેલાંના સમયમાં. આનો મતલબ કે જ્યારે પણ છોકરીનો જન્મ થાય ત્યારે તે છોકરીને દૂધમાં ડુબાડીને મારી નાખવાની. આ પ્રથા ચાલતી હતી. આ પ્રથાનો અંત આવ્યો, પરંતુ ત્યાર પછી ભ્રૂણ હત્યાની પણ શરૂઆત થઈ ગઈ. કારણ કે ટેકનોલોજીનો ધીરે ધીરે જેમ વિકાસ થયો તેમ ટેકનોલોજીના વિકાસના કારણે માતાના ગર્ભમાં છોકરો છે કે પછી છોકરી તે વસ્તુ જાણી શકાય. જો છોકરી હોય તો તેની ભ્રૂણ હત્યા કરી દેવામાં આવતી હતી, અને છોકરો હોય તો તે આગળ વધારવામાં આવતો હતો. 2001ની વસ્તી ગણતરીનું તારણ હતું કે 0થી 6 વર્ષના બાળકોમાં છોકરા અને છોકરીઓની સંખ્યામાં ભયંકર અસમાનતા જોવા મળી. છોકરાઓની સંખ્યા ઘણી વધારે હતી, જ્યારે છોકરીઓની સંખ્યા ઘણી ઓછી થતી હતી. તે ગંભીર ચિંતાનો સામાજિક વિષય હતો. બરાબર છે. માનવ વસ્તીને આગળ વધારવા માટે પણ મેલ અને ફિમેલ્સ બંનેની સંખ્યા કેવી જોઈશે? બરાબર જોઈશે. ત્યારે જ કંઈ આગળ વધી શકશે. હવે 100 છોકરીઓ છે, એની સામે 500 છોકરાઓ છે, તો 100 જ છોકરા છોકરીઓ મળશે, બરાબર, અને તે જ આગળ વધારી શકશે પોતાનો વંશ. બીજા 400 તો માથે જ રહેશે. તો એ પ્રકારની વસ્તુઓ છે જે સામાન્ય બુદ્ધિની વસ્તુ છે. કડક ભ્રૂણ હત્યા વિરોધી કાયદો આવ્યો. દીકરીઓને જન્મ પહેલાં ગર્ભમાં જ નષ્ટ કરવા માટે, ક્રૂર અને ઘાતકી દૂષણને કચડી નાખવા માટે સરકારે ભ્રૂણ હત્યા વિરોધી કાયદો બનાવ્યો. ગર્ભસ્થ શિશુનું લિંગ પરીક્ષણ એટલે કે સેક્સ ડિટર્મિનેશન કરાવવું અને કરવું તેને બિનજામીનપાત્ર ગંભીર કાયદાકીય ગુનો બનાવવામાં આવ્યો, અને તેની સખત સજાની પણ જોગવાઈ કરવામાં આવી. આ વસ્તુ તમે બહારના દેશોમાં કરી શકો છો, અને કારણ કે બહારના દેશોમાં આ પ્રકારની કોઈ પણ કુપ્રથાઓ કે આવી વિચારસરણી અસ્તિત્વમાં નથી. બરાબર છે. ત્યાં કોઈ પણ પ્રકારની ભ્રૂણ હત્યા કરવામાં આવતી નથી. ત્યાં આગળ એબોર્શનના રિલેટેડ અને જે સેક્સ ડિટર્મિનેશન છે તેના રિલેટેડના કાયદા અલગ છે. ત્યાં આગળ તમે ભ્રૂણમાં ચેક કરાવી શકો છો જ્યારે ગર્ભમાં હોય બાળક ત્યારે, કે ભાઈ છોકરો છે કે પછી છોકરી છે. બહારના દેશોમાં તમે કરાવી શકો છો. ઇન્ડિયામાં આ વસ્તુ કરવી અને કરાવવી બંને સજાપાત્ર ગુનો છે. વારસાગત માન્યતામાં બદલાવ. પરંપરાગત રીતે પુત્ર જન્મને જ વંશ આગળ ધપાવનાર અને અનિવાર્ય ગણવામાં આવતો હતો, પરંતુ આજના આત્મનિર્ભર યુગમાં નારી યુગને જૂની માનસિકતાઓ છે તે ધીરે ધીરે બદલાઈ રહી છે, અને ઘણા અંશે બદલી પણ નાખી છે. કાયદો કડક છે, એટલે કે દીકરીને ગર્ભમાં થતી હત્યા અટકાવવી એ આપણા સૌની ફરજ છે. લિંગ પરીક્ષણ કરાવવું કે તેની જાહેરાત આપવી એ કાયદાકીય કલમ હેઠળ સજાપાત્ર કડક દંડનીય ગુનો છે. જે સમાનતા એ સામાજિક સુરક્ષા છે. શૈક્ષણિક, સૈન્ય, પોલીસ અને ઘરકામમાં પ્રગતિ. સરકાર પ્રબળ પ્રોત્સાહનોને લીધે ભારતીય સૈન્ય, સંરક્ષણ દળો અને પોલીસમાં દીકરીઓની ભાગીદારીમાં જંગી વધારો થયો છે. મહિલાઓને સરહદોની સખત સુરક્ષાથી લઈને દેશની આંતરિક સુરક્ષાના માળખામાં પણ ટોચના હોદ્દાઓ સંભાળી રહી છે. અંતરિક્ષ ક્ષેત્રે ઇસરો, નાસામાં પણ મહિલા અંતરિક્ષયાત્રીઓ, વિજ્ઞાનીઓ અને વૈજ્ઞાનિકો તરીકે પોતાનું લોખંડી યોગદાન આપીને પોતાની જાતને સાબિત કરી રહી છે. ગૃહ સંચાલક, સાયકલ કે પછી સામાન્ય વાહનો ચલાવવામાં કન્યા પર પહેલાં શું હતી? મર્યાદાઓ હતી, અને મુખ્યત્વે છોકરીઓને આ વસ્તુ કરવામાં દેવામાં આવતી ન હતી. ઘરકામ અને વાહન વ્યવહારમાં સમાનતા. ભૂતકાળમાં કન્યાઓને સાયકલ, વાહનો કે પછી વિમાન ચલાવવાની મનાઈ હતી. સામાજિક ભેદભાવ ખૂબ જ વધારે પ્રમાણમાં વ્યાપક હતો. વર્તમાનમાં દીકરીઓ દરેક આધુનિક કૌશલ્ય પ્રાપ્ત કરવાની સમાન હકો મળે છે, અને
તે પાયલટ અને ટ્રેન પણ ચલાવે છે. આધુનિક સમયની હકીકતની વાત કરીએ તો સૈન્ય સંરક્ષણ, પોલીસ દળ, એસ્ટ્રોનોટ્સ, ભારે લોજિસ્ટિક, વાહન વ્યવહાર ક્ષેત્રે તેમને વિજયી લડત મેળવી છે. મહિલા સશક્તિકરણ અને તે ક્ષેત્રની સરકારી યોજનાઓ. સ્વનિર્ભર મહિલાઓ અને ગૃહ ઉદ્યોગ. કન્યાઓ આજના સમયમાં માત્ર ઘરમાં નહીં પરંતુ રમતગમત, વિજ્ઞાન, કલા, ઉદ્યોગ સાહસિક વગેરે ક્ષેત્રમાં ગૌરવવંતું સ્થાન ધરાવે છે. ઉદ્યોગ સાહસિકતામાં મહિલાઓનું પ્રદાન વધારવા માટે સરકાર અમુક વધારે ઇન્સેન્ટિવ આપે છે. જે પણ યોજનાઓ ચાલતી હોય તે યોજનામાં, જેમ કે સ્ટાર્ટઅપ યોજના છે, તો સ્ટાર્ટઅપ યોજનામાં તે કોઈ મહિલા દ્વારા શરૂ કરવામાં આવે તો તે મહિલાને અમુક % 5% કે પછી 10% જેટલા લાભ વધારે આપવામાં આવે છે, જેથી મહિલા સ્ટાર્ટઅપ જેવી વસ્તુઓ અને ઉદ્યોગ સાહસિકતા જેવા ક્ષેત્રમાં વધારે પડતી આગળ આવે. પશુપાલન અને નાના પાયાના ગૃહ ઉદ્યોગો ચલાવીને ગ્રામીણ સ્ત્રીઓ પણ અસાધારણ રીતે આત્મનિર્ભર બની શકે અને બની રહી છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા, મેં જે કીધું તે અહીંયા આપેલું છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા જેવી યોજનાઓ હેઠળ સ્ત્રીઓને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવે છે. મહિલા સાહસિકોને ઉદ્યોગો શરૂ કરવા માટે ખાસ કરીને નાણાકીય સબસિડી, રાહત અને સસ્તા વ્યાજદરની બેંક લોન, માર્કેટિંગ સપોર્ટ પૂરો પાડવામાં આવે છે. સરકારે ગ્રામીણ સ્ત્રીઓ માટે બીજી એક વસ્તુ સારું કરી છે, SHG સેલ્ફ હેલ્પ ગ્રુપ. બરાબર છે. આના વિશે તમારે મને કમેન્ટમાં જણાવવાનું છે કે આ શું છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયાની વાત કરીએ તો મહિલા સાહસિકો નવા વ્યવસાયો અને ટેકનોલોજી આધારિત સ્ટાર્ટઅપ ઊભા કરવા માટે 10 લાખથી લઈને 1 કરોડ સુધીના ફાઇનાન્શિયલ બેન્કિંગમાં સહયોગ આપવામાં આવે છે. પશુપાલન અને ડેરી ઉદ્યોગમાં ગ્રામીણ મહિલા પશુપાલકોને ડેરી સહકારી ક્ષેત્રે સહાય યોજના, મશીનરીઝમાં સબસિડી અને દૂધ ઉત્પાદનમાં પણ પ્રોત્સાહનો આપવામાં આવે છે. પ્રમુખ રાષ્ટ્રીય નારીઓની વાત કરીએ તો શ્રીમતી પ્રતિભા પાટીલ, જે આપણા રાષ્ટ્રપતિ થઈ ગયા. હાલમાં પણ જે આપણા દ્રૌપદી મુર્મુ છે એ પણ એક મહિલા રાષ્ટ્રપતિ છે. ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ હતા પ્રતિભા પાટીલ અને રાષ્ટ્રપતિ પદ પહેલાં તેઓ રાજસ્થાન રાજ્યના રાજ્યપાલ તરીકે તેમને મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. તેમને સાદગી, નમ્રતા અને લોકાભિમુખ શૈલી માટે અત્યંત સન્માનીય માનવામાં આવે છે. ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા? બહુ જૂનો વસ્તુ નથી, બહુ જૂનું ટૉપિક નથી, તો તમને ખબર હોવી જોઈએ. કમેન્ટમાં જણાવજો. શ્રીમતી ઇન્દિરા ગાંધી, ભારત દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન જેમણે સફળ નેતૃત્વ કર્યું અને એક લોકપ્રિય નેતા બન્યા. 1971માં કડક શાસન હેઠળ પાકિસ્તાન સામેના યુદ્ધમાં ભારતને ઐતિહાસિક વિજય હાંસલ કર્યો. તેમના કાર્યકાળમાં જ વિશ્વવ્યાપી સ્તરે દ્રઢ નિર્ણયો જે લીધા હતા તેમણે પોતાના શાસનકાળમાં, તેમના માટે તેમને આયર્ન લેડી એટલે કે લોખંડી મહિલા તરીકે પણ આજે યાદ કરવામાં આવે છે. શ્રીમતી સુષ્મા સ્વરાજ, ભારત દેશના પ્રથમ વ્યવસાયિક અને પૂર્ણકાલીન મહિલા વિદેશમંત્રી બન્યા. અતિશય પ્રભાવશાળી રાજકીય નેતા હતા, જેઓ સૌથી નાની ઉંમરે હરિયાણા કેબિનેટમાં લીડરશિપ તરીકે તેઓ આવ્યા હતા. સોશિયલ મીડિયામાં સક્રિય રહીને વિદેશમાં જે પણ મુશ્કેલીઓમાં ફસાયેલા હજારો ભારતીયો હતા તેમને ત્વરિત અને માનવીય સહાય પૂરી પાડવામાં તેમને ઉદાહરણ પૂરું પાડ્યું હતું. એક વિદેશ મંત્રાલય મંત્રી તરીકે હતા બીજેપી ગવર્મેન્ટમાં 2014થી પછીના સમયમાં. 2014થી કે 2016થી 19ની વચ્ચે ગઈ હતા. લતા મંગેશકર, આ સુર અને લયના શિખર સર કરનાર અને વિશ્વવ્યાપી ગૌરવ મેળવનાર સ્વર સામ્રાજ્ઞી તરીકે પણ તેમને ઓળખવામાં આવે છે. વિવિધ ભારતીય અને વિદેશી ભાષાઓમાં 40,000થી વધુ તેમને ગીતો ગાઈને રેકોર્ડ કાયમ કર્યો છે. રેકોર્ડ યાદ રાખજો કોનો છે તે, તો લતા મંગેશકરનો છે. ભારત સરકારે સર્વોચ્ચ એવોર્ડ ભારત રત્નથી તેમને નવાજવામાં પણ આવ્યા છે. પ્રમુખ રાષ્ટ્રીય નારીઓને આગળ જોઈએ, એમાં છે કલ્પના ચાવલા અને સરિતા ગાયકવાડ. ભારતીય મૂળના પ્રથમ મહિલા અવકાશયાત્રી જે અવકાશ વિજ્ઞાનમાં સીમાચિહ્નરૂપ બન્યા. અવકાશયાત્રીની સફળ પૂર્ણ કરીને પૃથ્વી પર પરત ફરેલા અને યાન અકસ્માતમાં કમનસીબે શહીદ પામ્યા તે હતા કલ્પના ચાવલા. કન્યાઓની હિંમત,
વિજ્ઞાન અને એન્જિનિયરિંગ ક્ષેત્રમાં આગળ વધવા માટે હંમેશા તેઓ પ્રેરણા પૂરી પાડી છે. સરિતા ગાયકવાડ, જેમને ડાંગ એક્સપ્રેસ તરીકે પણ ઓળખવામાં આવે છે, ડાંગ જિલ્લાના આદિવાસી ગરીબ કુટુંબમાંથી આવતી આંતરરાષ્ટ્રીય સુવર્ણચંદ્રક વિજેતા દોડવીર તે છે સરિતા ગાયકવાડ. ગુજરાત ખેલ મહાકુંભમાં સ્પર્ધાથી વિશિષ્ટ કારકિર્દીની તેમણે શરૂઆત કરી. એશિયન ગેમ્સ 2018માં 4x400 જે રિલે દોડ હોય છે 4x400 મીટર, તેમાં તેમણે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ગુજરાત સરકારે તેમના સંઘર્ષને બિરદાવીને કુપોષણ મુક્ત ગુજરાત અભિયાનમાં તેમને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. લિંગ પ્રમાણ એટલે કે સેક્સ રેશિયોની વાત કરી લઈએ. આના ડેટા તમને પૂછાય છે પરીક્ષામાં ડાયરેક્ટ, બરાબર. તો આવનારી સીસી માટે પણ ઘણા મહત્ત્વના છે અને જે પણ જીપીએસસીની પ્રિલિમ્સ આપતા હોય તો પ્રિલિમ્સ માટે પણ ઘણા મહત્ત્વના છે. કાયદાકીય અને ભૌગોલિક રીતે દર 1000 પુરુષોએ સ્ત્રીઓની જે સંખ્યા છે તેને આપણે જાતિ પ્રમાણ અથવા તો સેક્સ રેશિયો તરીકે ઓળખવામાં આવે છે. દેશના વિકાસમાં અને સંતુલનમાં તેનું અતિ મહત્ત્વ રહેલું છે. ભારતમાં જનગણના વસ્તી ગણનાનો ઇતિહાસની વાત કરીએ તો વસ્તી ગણતરીની શરૂઆત થઈ હતી 1871માં બ્રિટિશ કાળમાં અને કરી હતી મેયોએ. કેન્દ્ર સરકારના કાયદા હેઠળ 10 વર્ષ નિયમિત વસ્તી ગણતરી થાય છે. દર 10 વર્ષે નિયમિત વસ્તી ગણતરી થાય છે. 2021માં નહોતી થઈ, તેનું કારણ હતું કોરોના. તે ક્યારે થઈ? 2026માં હાલમાં ચાલી રહી છે. તે પ્રોસેસ હમણાં થઈ રહી છે. છેલ્લી વસ્તી ગણતરી 2011માં કરવામાં આવી હતી. હવે પછીની આંકડાકીય પ્રક્રિયા જે છે તે કાયદાકીય રીતે ચાલુ છે. આંકડાકીય તારણો અને એનાલિસિસ, બરાબર છે. તો ગુજરાતમાં લિંગ પ્રમાણની વાત કરીએ તો તે છે 919નું. કેટલું છે? 919 સ્ત્રીઓ છે દર 1000 પુરુષોએ, બરાબર. આ ડેટા છે આપણા ગુજરાતનો. અને રાષ્ટ્રીય ડેટા યાદ કરીએ તો રાષ્ટ્રીય ડેટા છે 943નો. એટલે કે ગુજરાત કેવું છે? પાછળ છે. જાતિ પ્રમાણમાં થોડુંક પાછળ છે જે રાષ્ટ્રીય છે તેના કરતાં, બરાબર. આ બંને ડેટા ખાસ યાદ રાખજો. ગુજરાતના કયા છે અને સેન્ટરના કયા છે, એટલે કે દેશના કયા છે. ગ્રામ્ય સ્તરે સરખામણી કરીએ તો ગુજરાત અને ભારત બંનેના આંકડા કેવા છે? સમાન છે, એટલે કે 943 છે. તો ગુજરાતનો તો આપણે બંને ડેટા યાદ રાખવા પડશે. તો ગ્રામ્ય સ્તરે કેવા છે? 943 છે. જ્યારે શહેરી ક્ષેત્રમાં ભેદભાવ અને અસમતુલતા કેવી છે? વધારે છે. ખરેખર તેનું ઊંધું હોવું જોઈએ, પરંતુ ગ્રામ્ય સ્તરે વધારે છે અને જે શહેરી સ્તર છે ત્યાં આગળ ઓછા છે. તો શહેરીમાં ડેટા છે, તેના ડેટા છે ગુજરાતમાં 880 સ્ત્રીઓ છે દર 1000 પુરુષોએ. તો શહેરમાં પ્રમાણ કેવું છે? ઓછું છે. 0 થી 6 વર્ષના બાળકોમાં લિંગ પ્રમાણ પણ ગુજરાતમાં ભારે ખૂટ છે. એટલે કે એ કેટલું છે? તો 886 છે. કેટલું? 0 થી 6 વર્ષના નાના બાળકોમાં, જે ભવિષ્ય માટે પણ ચિંતાજનક વિષય છે. કારણ કે આ જ્યારે મોટા થશે, બરાબર છે, તો એમાં ઘટાડો જ આવશે, વધારો તો થવાનો નથી, બરાબર. તો થોડો ઘણો ચેન્જીસ જે આવશે તે ઘટાડોમાં જ આવશે. તેના કારણે તે ચિંતાનો વિષય છે. અહીંયા દરેક ડેટાઓ મૂકેલા છે. કુલ જાતિ પ્રમાણ ગુજરાતમાં 919, ભારતમાં છે, થોડું ઝૂમ કરી દઈએ, ભારતમાં છે 943. ગ્રામીણ જાતિ પ્રમાણ છે 949 અને 949 બંનેમાં સેમ છે. ઓકે, અહીંયા આપણે ભૂલથી લખી દીધું હતું, એ હતું ઓકે 949, બરાબર. 949 સોરી. શહેરી જાતિ પ્રમાણ 880 ગુજરાતમાં છે, જ્યારે ભારતમાં છે 929. અહીંયા પણ કેવું છે? ઊંધું જ છે. બાળકોનું જાતિ પ્રમાણ વાત કરીએ તો 886 છે ગુજરાતમાં અને 914 છે ભારતમાં. બાળકોનું ગ્રામીણ જાતિ પ્રમાણ છે 906 અને 919, જ્યારે બાળકોનું શહેરી જાતિ પ્રમાણ છે 952 અને 902, બરાબર. હવે વાત કરીએ જાતિ પ્રમાણની ઐતિહાસિક અમુક તારીખો વાઇઝ, એટલે કે જે દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય છે તેમાં શું વધારો ઘટાડો થયો છે જાતિ પ્રમાણના અંગે તે. તો 1901માં
સ્ત્રીઓનું પ્રમાણ સૌથી વધારે હતું અને તે હતું 972 જેટલું હતું, જે પ્રમાણમાં ઘણું સ્વસ્થ અને સંતુલિત સામાજિક ચિત્ર રજૂ કરે છે. તે ઘટીને નીચે ઉતરી ગયું ત્યારે 1971માં 930 સુધી પહોંચી ગયું, જે ભારતીય ઇતિહાસનું સૌથી નીચું પ્રમાણ છે. ત્યારબાદ સરકારી કાયદાઓ અને જાગૃતિ અભિયાનના આધારે 2001માં તે પ્રમાણ થયું 943નું. પરંતુ પુરુષો અને સ્ત્રીઓની સમાન સંખ્યા સાબિત કરવા માટે સામાજિક બદલાવ લાવવો હજુ પણ આવશ્યક છે. તો સૌથી વધારે હતું, આ ખાસ યાદ રાખવાનું છે, એટલે ગ્રીન પેનથી પણ લખેલું છે. સૌથી ઓછું, આ પણ ખાસ યાદ રાખવાનું છે, અને અત્યારનું યાદ રાખવાનું છે. આ 3 જ યાદ રાખવાના છે. આ બધામાં બહુ કંઈ ખાસ જરૂર નથી યાદ રાખવાની, પરંતુ જોઈ રાખવાના છે, જેથી ખબર પડે કે સૌથી વધારે ચેન્જ ક્યારે આવ્યો હતો. તો 72થી 64, 64થી 55, 50, 45, 46, 41 અને પછી 30 થયું. 34 છે, 27 છે અને 33, પછી 43 હાલમાં થયેલું છે. બરાબર. સામાજિક હકો અને મહિલા આંદોલનોની વાત કરી લઈએ. આઝાદીની વ્યાપક રાષ્ટ્રીય લડત. ગાંધીજીના અગ્રણી નેતૃત્વમાં દેશની આઝાદી લડત માટે કસ્તુરબા, જે મહાત્મા ગાંધીના પત્ની હતા, તેમના સહિત અસંખ્ય નારીઓએ બહાદુરીપૂર્વક સક્રિય રીતે ભાગ લીધો હતો અને કારાવાસ પણ ભોગવ્યો હતો, એટલે કે જેલવાસ પણ તેમને ભોગવેલો છે. જેલમાં પણ સ્ત્રીઓ ગયેલી છે. બિહાર દારૂબંધી આંદોલન. બિહાર રાજ્યમાં અસંખ્ય ગ્રામીણ સ્ત્રીઓ સંગઠિત થઈને પોતાના પરિવારો અને બાળકોના રક્ષણ માટે મોરચા કાઢીને દારૂબંધીની સામે લડત ચલાવી હતી. તેમને અજોડ અને શાંતિપૂર્વક રીતે આ આંદોલનને ચલાવ્યું હતું. ઉનાળાના પાણીના આંદોલનો. ખાસ કરીને ઉનાળાની ઋતુમાં જ્યારે પછાત અને રણપ્રદેશ વિસ્તારોમાં પાણીની તંગી ઊભી થાય છે, ત્યારે જાગૃત મહિલાઓ રસ્તા પર ઉતરીને પોતાના નાગરિકો માટે રજૂઆતો કરે છે અને ઉગ્ર વિરોધ પણ કરે છે. તો લાસ્ટ ચેપ્ટર આખું શું હતું તે વસ્તુ જોઈ લઈએ. સામાજિક કલ્યાણ અને આર્થિક વિકાસના પંથે આગળ વધારવા માટે લિંગ અસમાનતાને સંપૂર્ણપણે નાબૂદ કરવાનું તે આપણું લક્ષ્ય છે. કન્યા કેળવણી, કડક કાયદા અને મહિલા પ્રોત્સાહન જેવી યોજનાઓ દ્વારા સામાજિક સશક્તિકરણ લાવવાની દિશામાં માર્ગદર્શક રીતે પુરવાર થયા છે આ તમામ વસ્તુઓ. કલ્પના ચાવલા, લતા મંગેશકર, સરિતા ગાયકવાડ જેવી વીરાંગનાઓ, આપણે તેના એક્ઝામ્પલ્સ જોયા, જે સ્ત્રીઓએ સારું એવું કાર્ય કરેલું છે અલગ અલગ ક્ષેત્રોમાં. લિંગ સંતુલન હાંસલ કરવાથી જ આદર્શ અને સમાન રાષ્ટ્રનું વહેલી તકે નિર્માણ થઈ શકશે. તો જાતિગત સમાનતા એ આપણું કેન્દ્રબિંદુ હતું. ઉદ્દેશ્યમાં વાત કરીએ તો સામાજિક ઉછેર, એટલે કે ઉછેરમાં જે ભેદભાવ છે તે દૂર કરવામાં આવે અને છોકરા અને છોકરીઓને એક જ સમાન રીતે તેમનો ઉછેર કરવામાં આવે, તેમને શિક્ષણ પણ એક સરખું આપવામાં આવે. કાયદાકીય જોગવાઈઓ દ્વારા ભ્રૂણ હત્યા અને બીજી અનેક જે પણ કુપ્રથાઓ ચાલી રહી છે તેનો નાશ કરવામાં આવ્યો. ઉપરાંત ત્રીજી વસ્તુ હતી સફળ પ્રોફાઇલ્સ, જેમ આપણે એક્ઝામ્પલ્સ જોયા મહિલાઓએ જે અલગ અલગ ક્ષેત્રમાં કાર્ય કર્યા છે તે. અને ત્રીજું હતું આર્થિક સહાય સશક્તિકરણ માટેની. તો આ હતું આપણું ચેપ્ટર નંબર 17. આના પછી આપણા ધોરણ 7ના 2 ચેપ્ટરો બાકી રહેશે.